આ બાળકોને આપવામાં આવેલી નિયમિત કેળવણીનું એક જીવતું અને જાગતું ઉદાહરણ છે. અને હવે પછી પણ એક પરફોર્મન્સ આપણને એવું જોવા મળશે કે જેમાં બાળકો ઉત્કૃષ્ટ તાલીમ પામ્યા છે એ આપ ખાતરીપૂર્વક માની શકશો. અને હવે બધા જ રસ માણ્યા પણ હાસ્ય રસ તો બાકી છે. અને એટલે આ એક નવા રસનું પાન કરાવવા માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓ એક રમૂજી ક્લાસરૂમ અહીંયા લઈને આવી રહ્યા છે. અને એ દ્વારા આપની સમક્ષ એક નાની એવી નાટિકા રજૂ કરે છે અને જેનું શીર્ષક એમણે આપ્યું છે ઠોઠ નિશાળીઓ. આ માત્ર હાસ્યરસ પીરસવા પૂરતું છે જે વાસ્તવિકતાથી ઘણું દૂર છે. પણ હાસ્યરસ તો આપણે ગમે ત્યાંથી મેળવતા રહેવું જોઈએ. અને આમ પણ ગમે તે પરિસ્થિતિમાં હસતા રહીએ અને હસાવતા રહીએ એ જ જીવનનો સાર છે. તો ચલો માણીએ આ બાળકોના નાટકને. આજના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો ગયો છે, જેની બાળકોના વર્તન ઉપર, અભ્યાસ ઉપર અને તેમના ભવિષ્ય ઉપર કેવો બદલાવ થાય છે તે પ્રકારનું હાસ્યથી ભરપૂર નાટક આપણે નિહાળીશું. તો આવો અમારા ક્લાસમાં. दिल कमरिया मोरे तिरछी नजरिया मोरे फायर है तू? फायर नहीं, वाइल्ड फायर है. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બેસી જાઓ. ચાલો આપણે હાજરી પૂરી લઈએ. બકો આયો સાહેબ. પતલું આયરો. છગન મગન છાપરે લગન. ભૂરો ભરાડી. ભૂરો ભરાડી. બોલો સાહેબ. કમો હાજર સાહેબ. તું કોણ? નવું એડમિશન. તારું નામ બોલ. લખો. શું લખું? અરે લખો. પણ શું લખું? સાહેબ મારું નામ લખો છે. તો એમ કે ને. બેસ, કાલથી વહેલો આવજે. સાહેબ હું આવું કે ના આવું તમારે મારી રાહ નહીં જોવાની. તમારે ભણાવવાનું ચાલુ કરી દેવાનું. જા બેસ. એક અમા બોધા. બોલો સાહેબ. गांधी विषय परिचय आप. बोले तो बापू इंडिया का वो भाई था जिसने अंग्रेजों की वाट लगा दी थी और चड्डी फाड़ के गया था, समझे क्या? बेस बेस. उभो था पप्पू. तारा माता पिता? माता नता પિતા પણ પિતા કોકોક વાર પિતા. એમ નહીં, તારી માતાનું નામ બોલ. મેલડી માં. તારી મમ્મીનું નામ બોલ. હંસાબેન ભરતભાઈ પરમાર. બેસ બેસ. ઉભો થા મગન. બોલો સાહેબ. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 ના દિવસે. શાબાશ શાબાશ. ઉભો થા છોટું. બોલો ને સાહેબ. કાલે ટેસ્ટ લીધી હતી, એમાં ત્યાં શું લખ્યું છે? સાહેબ તમે જ વાંચી લો ને. પાણીપતના યુદ્ધની તો શું વાત કરવી, જબરજસ્ત થયું હતું. જ્યાં નજર નાખો ત્યાં હાથી ઘોડા જ દેખાતા હતા. સૈનિકો ઘાયલ થઈને બૂમો પાડતા હતા.
આવા પ્રકારનું ગજબનું પાણીપતનું યુદ્ધ થયું હતું, પણ આ યુદ્ધમાં ક્યાંય પાણી જોવા જ ન મળ્યું. બેસ. ઊભો થા ભૂરા. આપણે જે ભાષા બોલીએ તેને માતૃભાષા કેમ કહે છે? સાહેબ, પિતાને બોલવાનો વારો કદી આવતો જ નથી, તેથી તેને આપણે માતૃભાષા કહીએ છીએ. આવા ને આવા જવાબ આપશો તો ભવિષ્યમાં શું કરશો? બેસ. ચલો બધા ક્રિકેટ મેચ વિશે નિબંધ લખો. એ મોટું, તું કેમ નથી લખતો? સાહેબ, વરસાદના કારણે મેચ બંધ છે. એમ ના હોય, વરસાદ બંધ થઈ ગયો. લખવા માંડ. ચલ બકા, ઊભો થા. હા સાહેબ. ચંદ્ર ઉપર સૌથી પહેલા પગ કોણે મૂક્યો? ઓ સાહેબ, મેં નથી મૂક્યો. મારું નામ ના આવવું જોઈએ. સાહેબ, હું બોલું? બોલ પતલું. નીલ આર્મસ્ટ્રોંગે. શાબાશ. શીખવાની પાસેથી કઈ? તો સાહેબ, કાલથી આની પાસે ભણવા જાઓ. કોણ બોલ્યું? ઊભો થા ગોવિંદ. બોલો સાહેબ. આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? 15મી ઓગસ્ટ 1947 ના દિવસે. સરસ. બેસી જા. ચલ છોટું, તારી મનગમતી કવિતા બોલ. દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. બેસ. આવી કવિતા હોય? ચલ કાળુ, ઊભો થા. હા સાહેબ. લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? શાહજહાએ. સરસ. ઊભો થા લગા. શાહજહાં કોણ હતો? સાહેબ, કડિયો. કેમ કર્યો? આને તો કીધું હમણાં કે લાલ કિલ્લો શાહજહાએ બનાવ્યો હતો. બેસ બેસ. સાહેબ, તમે અમને બહુ પ્રશ્ન પૂછ્યા. હવે હું તમને 3 પ્રશ્ન પૂછું. તમારે બધા પ્રશ્નોના ખોટા જવાબ આપવાના છે. જો તમે સાચો જવાબ આપ્યો તો તમારે રાજીનામું આપવું પડશે. મારા બેટા કોઈ નેતાને મળીને આવ્યા લાગે છે. રાજીનામાની વાત કરે છે. ચાલ પૂછ. સાહેબ, પહેલો પ્રશ્ન, તમે શેના ઉપર બેઠા છો? ઘોડા ઉપર. બરાબર છે સાહેબ. બીજો પ્રશ્ન, તમે કેટલું ભણ્યા છો? હું અભણ છું. બરાબર છે સાહેબ. ત્રીજો પ્રશ્ન, મેં તમને કેટલા પ્રશ્નો પૂછ્યા? 2 પ્રશ્ન. સાહેબ, તમે તો આ પ્રશ્નોનો સાચો જવાબ આપ્યો. તો હવે રાજીનામું આપો અને નીકળો. એમને ના થાય રેખા.